કેશોદમાં પીએસઆઈ સોનારાના સમર્થનમાં સત્તાધારી પક્ષના મહિલા હોદ્દેદારે વિરોધ પ્રદર્શન કર્યું છે. વિસાવદર વિસ્તારમાં 2 માસનો રેશનિંગનો માલ ઉધારી પૂરતો માલ આપવામાં ન આવતા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલેએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં ન આવતા ધરણા પર બેઠ્યા હતા અને જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા મહિલા પીએસઆઈ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરતા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આજે કેશોદ શહેરમાં 4 ચોકમાં ખેસ ભર્યા વગર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના હોદ્દેદારો નગરપાલિકાના સદસ્યો દ્વારા હાથમાં પ્લે કાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શન કરનાર સત્તાધારી પક્ષના હોદ્દેદારો પદાધિકારીઓનું માનવું છે કે છેલ્લા ઘણા સમયથી આપ પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો વિવાદાસ્પદ નિવેદનો આપીને સામાજિક વાતાવરણ ડહોળાવવાના સમાચારોમાં રહેવાનો નિરર્થક પ્રયત્ન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ વિસાવદર મુકામે પોલીસ સ્ટેશનના મેદાનમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં જ બાહોશ મહિલા પોલીસ અધિકારી સોનારા મેડમ સાથે તેમના કાર્યકરોએ અભદ્ર ટિપ્પણી કરેલ હોય છે. સોશિયલ મીડિયામાં પણ અભદ્ર ટિપ્પણી કરેલ ભૂતકાળમાં પણ સોનારા મેડમ દ્વારા કેશોદ શહેરમાં પણ ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવામાં આવી હતી, જે યાદ રાખીને આજ રોજ કેશોદ શહેરની જાગૃત મહિલાઓએ 4 ચોકમાં એકત્ર થઈ આપ પાર્ટી તથા તેના કાર્યકરો વિરુદ્ધ પ્રદર્શન કરી કેશોદના શહેરીજનોનો ગણગણાટ કરતા હતા અને કેશોદ શહેર તાલુકામાં મહિલાઓ પર અત્યાચાર અને અન્યાય માટે ન્યાય આપવા સત્તાધારી પક્ષના હોદ્દેદારો અને પદાધિકારીઓએ વિરોધ પ્રદર્શન કરશે ખરા. જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.